સુરતના અઠવા લાયન્સ ખાતે આવેલ ઇન્ડોર સ્ટેડિયમમાં પ્રોગ્રેસ એલાયન્સની મહિલા વિંગ દ્વારા વિશ્વ મહિલા દિવસને અનુલક્ષીને નવચેતના કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જ્યાં બ્રહ્મકુમારી શિવાની દીદીએ આંતરિક શક્તિને જાગૃત કરવાની યુક્તિઓ શીખવી હતી. ઉદ્યોગ સાહસિકોને તેમના વ્યવસાયમાં વૃદ્ધિ માટે પ્લેટફોર્મ પૂરું પાડતી નોન પ્રોફિટ મોટિવ સંસ્થા પ્રોગ્રેસ એલાયન્સની મહિલા વિંગ દ્વારા નવચેતના કે એક નવી ઉર્જા, એક નવો સંકલ્પ કાર્યક્રમનું આયોજન રવિવારે કરવામાં આવ્યું હતું. સુરતના અઠવા લાયન્સ ખાતે આવેલી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સવારે 9 થી 1 કલાક સુધી આયોજિત આ કાર્યક્રમમાં બ્રહ્મકુમારી શિવાની દીદીએ આંતરિક શક્તિને જાગૃત કરી જીવન કેવી રીતે સરળ બનાવી શકાય તેની ટિપ્સ શીખવી હતી. સાથે સુરત શહેર જ્યારે હવે ટ્રાફિક નિયમોના પાલનની દિશામાં સતત આગળ વધી રહ્યું છે, ત્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત 7,000થી વધુ લોકોએ એક સાથે વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરીશું, સીટ બેલ્ટ અને ટ્રાફિક સિગ્નલનું પાલન કરીશું તેવો સંકલ્પ અને શપથ લીધા. શનિવારે જ્યારે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે મહિલાની આંતરિક શક્તિને જાગૃત કરવા, વધુ સારા સમાજના નિર્માણમાં મહિલાઓની ભૂમિકાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે ઇન્ડોર સ્ટેડિયમમાં બ્રહ્મકુમારી શિવાની દીદીની હાજરીમાં નવચેતના એક નવી ઉર્જા, એક નવો સંકલ્પ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં 10,000 પુરુષ મહિલાઓ સહિત પ્રોગ્રેસ એલાયન્સના સભ્યોએ ભાગ લીધો છે. બ્રહ્મકુમારી શિવાની દીદીએ જીવનમાં આંતરિક ઉર્જા કેવી રીતે જાગૃત કરવી, જીવનમાં પ્રેમ અને શાંતિની ભાવના કેવી રીતે સ્થાપિત કરવી તે અંગે દરેકને માર્ગદર્શન અપાયું હતું. प्रोग्रेस अलायंस और प्रोग्रेस अलायंस वुमेन विंग द्वारा संयुक्त रूप से नारी सशक्तिकरण के लिए आज 9 मार्च 2025 को इंडोर स्टेडियम घोड़दौड़ रोड सूरत में ये प्रोग्राम रखा गया है, जिसमें 7,000 से अधिक जीवित आत्माओं को शांति, प्रसन्नता, खुशी और आनंद मिले, ऐसे प्रयास में ब्रह्मा कुमारीज डॉक्टर B.K. शिवानी द्वारा ये सेमिनार लिया गया है, जिसमें नारी की शक्ति, उसके संयम और उसकी ऊर्जा के लिए कैसे एक सशक्त समाज का निर्माण हो सकता है, उसके लिए प्रोग्रेस अलायंस और प्रोग्रेस अलायंस की वुमेन विंग ने ये कार्यक्रम रखा है. कार्यक्रम का मुख्य हेतु क्या है, उद्देश्य क्या है? कार्यक्रम का मुख्य हेतु है नारी सशक्तिकरण. एक नारी माता, पत्नी, पुत्री, बहन के रूप में अपनी ऊर्जा को पहचाने, अपने खुद के जीवन में और एक सशक्त समाज के निर्माण में भागीदारी उसकी जो है उसको ऊपर लाना, और वुमेन एम्पावरमेंट, नारी सशक्तिकरण के लिए एक नारी चाहे तो क्या कर सकती है, उसके जीवंत उदाहरण के रूप में प्रस्तुत करने का ये कार्यक्रम है. ये पूरा का पूरा कार्यक्रम 100 बहनों द्वारा आयोजित किया गया है. इस पूरे इंडोर स्टेडियम को भरने और 7,000 से अधिक की मात्रा में लोगों को इकट्ठा कर उसका लाभ पहुंचाने का काम पूरी तरह से हमारी बहनों ने, वुमेन विंग ने किया है. મારું નામ હિમાની ભુવા. વુમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ વિંગ દ્વારા નવચેતના ઇવેન્ટનું આયોજન થયું છે. એ જે અમે વુમેન્સ ડે સેલિબ્રેશન કરીએ છીએ, એ સેલિબ્રેશન અમે B.K. શિવાની દીદીને બોલાવી અને એમના સન્માન દ્વારા 7,000 લોકો સાથે આ વુમેન્સ ડેનું સેલિબ્રેશન થઈ રહ્યું છે. આ ઇવેન્ટનો ઇન્ટેન્શન છે કે દરેક વ્યક્તિના જીવનમાં એક નવી ઉર્જા, એક નવી શક્તિ અને આંતરિક જે ભીતરની શક્તિઓ છે એમને પ્રાપ્ત કરે, પ્રેમ અને શાંતિ સાથે. દરેક જીવન જરૂરિયાતની જે સવારથી સાંજ સુધી વ્યક્તિ જે ભાગદોડ કરે છે, એ ભાગદોડમાં એ પ્રેમ અને શાંતિનું સંતુલન રાખી અને પોતાના જીવનને કેવી રીતે શાંતિ સાથે જીવી શકે, એ આજના ઇવેન્ટનો ઉદ્દેશ્ય છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.